જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં છો ને? તો હું આવી છું મારા વાડે, મારી ગાયો પાસે થોડી વાર બેસવા માટે. થોડુંક તબિયત આજે એવી જ લાગે છે, નરમ હોય એવી. તો મેં કીધું ચાલ થોડી વાર વાડે જઈને બેસું તો થોડું સારું લાગે આમ. એટલે હું વાડે આવીને બેઠી છું. આજે વાતાવરણ એકદમ જ વાદળ વાદળ જ છે. આખો દિવસ વાદળ વાદળ રહ્યું. વાદળને એવું થાય, વાતાવરણ બદલાય ને એટલે પછી બીમારી જેવું દાખવે. પાછો ઓચિતાનો તડકો નીકળે છે. 2 દિવસથી તડકો બહુ પડે છે, એટલે વધારે શરીરને દાખવે, તાપ પડે તો. શિવરાત્રી ગઈ, હવે આવશે હોળી. હોળીની તૈયારીઓ ચાલશે હવે. 3જી તારીખે હોળી છે. વાતાવરણ ચેન્જ થાય ને એટલે બીમારી જેવું લાગે આમ શરીરને, તાપમાં ને તડકામાં. એટલે મકુલાઈ મારી ગાયો પાસે થોડી વાર જઈને બેસવું તો થોડું સારું લાગે એમ. ગાયો ભેંસો જોડે ટાઈમ વિતાવીએ તો સારું લાગે અમને. તો ગાયો ભેંસો જોડે અમારો પરિવાર હોય એવું લાગે, એટલે થોડી વાર બેસીએ. જુઓ, જાણે એ પણ મારી વાતો સાંભળતી હોય એવું લાગે છે. જુઓ, આ હમણી મારી ગાય જાણું વાતો કરતી હોય ને એ સાંભળતી હોય એવું લાગે છે મને. પેલી સામે સ્કૂલ છે, એમ પાછળ સ્કૂલ છે. આ બાજુ બધી ભાગોળ છે. મારી ભાગોળ તો મેં વિડીયોમાં બતાવેલી જ છે તમને. આ 2 દિવસથી આજે બીમાર જેવી હતી, એટલે આજે હું ગઈ નહીં વાડીએ. એટલે હું આજે આવીને બેઠી છું મારી ગાયો જોડે. જુઓ, પેલી સામે મારી વાછેરીઓ, પેલી મારી વાછેરી છે ને, તે રક્ષાબંધનના દિવસે એ મારી ગાય વી હતી. પેલી સામી છે ને, તે બહુ હોશિયાર છે. એ મારી વાછેરી હોય. આવી ગાય મારી બી આવવાની છે. 4 ગાયો વિયાવાની છે અને 1 ભેંસ વિયાવાની છે. 5-6 ઢોર વિયાવાના છે. લાય હાય લાય મૂકો લાય લે 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 આજો આ બાજુ અહીંયા આય. ઓ એવું જ કરે જ ને, જાવ ને. હા, એવું જ લાગે છે કે એ બધા કૂતરા છે ને, એટલે એ બાજુ જાય છે હમણાં. મારો કૂતરો છે મૂકવું, એ બધા કૂતરા પાછળ છે ને એ બાજુ, એટલે ના થાય. ચાલ, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો. મારે થોડો ટાઈમ ખૂટે છે, તો તમારા સપોર્ટથી મારો ટાઈમ પૂરો થઈ જાય એવી હું વિનંતી કરું છું તમને. જય માતાજી.